હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 પ્રકરણ 7 ગતિમાં તમારું સ્વાગત છે. તો આપણે જે કન્ટિન્યુ ચેપ્ટર જોતા હતા એમાં તમને લોકોને પહેલો લેક્ચર હતો એમાં નિયમિત ગતિ અનિયમિત ગતિ સમજાય, બીજો લેક્ચર હતો એમાં આપણે ઝડપ અને વેગ જોયું. હવે આપણે જોઈશું પ્રવેગ. તો જો પ્રવેગ કોને કહેવાય, તો સૌથી પહેલું કોઈ પદાર્થનો વેગ સમય સાથે કેટલા પ્રમાણમાં બદલાય છે. બરાબર, કોઈ પદાર્થનો વેગ સમય સાથે કેટલા પ્રમાણમાં બદલાય છે તેને વેગના ફેરફારનો દર એટલે કે પ્રવેગ કહેવામાં આવે છે. ફરી એક વખત, કોઈ એક પદાર્થનો વેગ સમય સાથે કેટલા પ્રમાણમાં બદલાય છે તેને શું કહેવામાં આવે? વેગના ફેરફારનો દર, અથવા એનું બીજું નામ એવું છે પ્રવેગ. બરાબર, જો હવે એ આપણે સમજીશું ઉદાહરણથી તો તમે ઇઝીલી સમજી શકશો. જો હવે એના માટે સૌથી પહેલું પ્રવેગનું સૂત્ર શું છે? એ બરાબર વી માઇનસ યુ અપોન ટી. તો એમાં એ બરાબર શું છે? પ્રવેગ. તો પ્રવેગનો એસઆઈ એકમ થશે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. પછી બીજું છે વી બરાબર અંતિમ વેગ, એનો થશે મીટર પ્રતિ સેકન્ડ. અને યુ બરાબર શું થયું? પ્રારંભિક વેગ એટલે શરૂઆતનો વેગ, તો એ પણ શું થશે? મીટર પ્રતિ સેકન્ડ. હવે આપણે ટી, કારણ કે અહીંયા સૌથી મેઇન પ્રવેગમાં શું મહત્વનું છે? સમય. એના માટે લઈશું આપણે ટી. તો ટી બરાબર વેગમાં ફેરફાર થવા માટે લાગેલો સમય, એટલે સેકન્ડમાં હોય. તો જો હવે આપણે આ જોવા જઈએ તો એનો એસઆઈ એકમ શું બને છે? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એવું કહેવાય, વર્ગ એટલે સ્ક્વેર. એટલે કે દર સેકન્ડે વેગમાં મીટર પ્રતિ સેકન્ડ જેટલો શું થાય છે? ફેરફાર થાય છે. એક સેકન્ડમાં મીટર પર સેકન્ડ, પછી બીજી સેકન્ડમાં મીટર પર સેકન્ડ, એવી રીતે દર સેકન્ડે મીટર પ્રતિ સેકન્ડ જેટલો શું થાય છે? ફેરફાર થાય છે. હવે જો આપણે સમજીએ એને ઉદાહરણ દ્વારા, તો જો ઉદાહરણમાં અહીંયા આપણને શું દેખાય છે? બે કાર છે, એક બ્લુવાળી છે એ પ્રારંભિક વેગ ઉપર ઊભી છે, અને એક વી છે રેડ કલરની, એ અંતિમ વેગ ઉપર ઊભી છે. તો હવે જ્યારે આપણે એનો પ્રવેગ શોધવો હોય તો જો અહીંયા એ બરાબર શું થશે? વી માઇનસ યુ ભાગ્યા ટી, એટલે રેડ કાર માઇનસ બ્લુ કાર અપોન સમય કેટલો છે? ટી સેકન્ડ, એટલે અપોનમાં આવશે ટી. તો વેગ યુ થી વી થાય તે સમય એટલે કે ટીમાં વેગનો ફેરફાર કેટલો થશે? વી માઇનસ યુ. તો આ જે ફેરફાર આપણને જોવા મળ્યો એને શું કહીશું આપણે? પ્રવેગ. બરાબર, તો અહીંયા આપણે પ્રવેગની વ્યાખ્યા સમજી અને એનું સૂત્ર. હવે આપણે જોઈએ કે પ્રવેગ રિલેટેડ કેવા દાખલા તમને લોકોને એક્ઝામમાં પૂછાઈ શકે છે. તો એના માટે જો સૌથી પહેલાં ઉદાહરણ 1 એમાં શું આપેલું છે? ધન પ્રવેગ. ઉદાહરણ 2 એમાં આપેલું છે ઋણ પ્રવેગ. અને ઉદાહરણ 3 એમાં આપેલું છે શૂન્ય પ્રવેગ. એટલે આમાં એવું છે કે પ્રવેગની અલગ અલગ વેલ્યુ મળે છે. પહેલાં સરવાળો, પછી બાદબાકી અને પછી ગુણાકાર, પછી શૂન્ય. તો એવી રીતે જો સૌથી પહેલાં શું છે? ધન પ્રવેગ. તો ધન પ્રવેગ એટલે શું થશે? આપણે એની રકમ વાંચીશું. એક કાર શરૂઆતમાં 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ચાલી રહી છે, તો 5 સેકન્ડ પછી તેનો વેગ 30 મીટર પ્રતિ સેકન્ડ થઈ જાય છે. તો કારનો પ્રવેગ શોધો. બરાબર, તો અહીંયા જો આપણે શું કરીશું? આપેલું શું છે? એક કાર શરૂઆતમાં, એટલે શરૂઆત કહી દીધું, એટલે શરૂઆતને શું કહેવાય? યુ. તો યુ બરાબર શું થશે? 10 મીટર પ્રતિ સેકન્ડ. પછી આપણને તેનો વેગ આપેલો છે વી બરાબર 30 મીટર પ્રતિ સેકન્ડ, અને કેટલી સેકન્ડમાં જાય છે? તો 5 સેકન્ડમાં. તો ટી બરાબર શું થશે? 5 સેકન્ડ. હવે આપણે શોધીએ એ પ્રવેગ. તો એ બરાબર આપણે આગળ જોયું તે પ્રમાણે સૂત્ર શું થશે? વી માઇનસ યુ અપોન ટી. વીની જગ્યાએ 30 મૂકી દઈશું. 30 માઇનસ 10 ભાગ્યા 5. 30માંથી 10 જાય તો આવે 20 ભાગ્યા 5. હવે 5 ચોક 20. તો આપણને જવાબ શું મળ્યો? એક્સેલરેશન એ એટલે કે પ્રવેગ બરાબર 4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર.
આમાં જો આપણને પ્રવેગ કેવો મળ્યો? ધન પ્રવેગ. હવે આપણે જોઈશું ઋણ પ્રવેગ. તો જો બીજું ઉદાહરણ છે, એક કારનો પ્રારંભિક વેગ કેટલો છે? 20 મીટર પ્રતિ સેકન્ડ. 3 સેકન્ડ પછી તેનો વેગ 5 મીટર પ્રતિ સેકન્ડ થઈ જાય છે. તો આપણે શોધવાનું શું છે? કારનો પ્રવેગ. હવે જો શરૂઆતમાં કેટલો હોય છે પ્રારંભિક વેગ એનો? u બરાબર 20 મીટર પ્રતિ સેકન્ડ, અને પછી કેટલો થઈ જાય છે? 5 મીટર પ્રતિ સેકન્ડ થઈ જાય છે. અને એના માટે t આપણને આપેલું છે 3 સેકન્ડ. તો આ બધી કિંમત આપણે મૂકીશું પ્રવેગની ફોર્મ્યુલામાં, એટલે પ્રવેગના સૂત્રમાં. તો a બરાબર v માઇનસ યુ અપોન ટી. આમાં પણ શું કરશું? v બરાબર 5 માઇનસ યુ બરાબર 20 ભાગ્યા 3. તો 5માંથી 20 જાય તો આન્સર શું આવે? -15 ભાગ્યા 3. તો 3 પંચા 15. તો આપણને જવાબ શું મળ્યો? -5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો આનો જવાબ આપણને મળ્યો બાદબાકીમાં, એટલે અહીંયા ઋણ પ્રવેગ પણ શોધી લીધો. હવે આપણે જોઈશું શૂન્ય પ્રવેગ. તો જો શૂન્ય પ્રવેગમાં શું થશે? એક ટ્રેન છે 15 મીટર પ્રતિ સેકન્ડના સ્થિર વેગે ચાલી રહી છે. 10 સેકન્ડ પછી પણ વેગ 15 મીટર પ્રતિ સેકન્ડ જ રહે છે. એટલે એવું કહે છે શરૂઆતમાં જેટલો વેગ હતો એટલો ને એટલો વેગ પછી પાછો 10 સેકન્ડ પછી પણ એટલો જ છે. તો આપણે શું શોધવાનું છે? ટ્રેનનો પ્રવેગ શોધો. હવે જો એકદમ સિમ્પલ છે, શરૂઆતમાં પણ 15 છે અને અંતિમ પણ 15 છે. તો આપણે સીધું બાદબાકી કરવું હોય તો 15 - 15 કરી દઈએ. અપોનમાં ટાઈમ આપેલો છે 10 સેકન્ડ. તો જો અહીંયા શું કર્યું? u બરાબર 15 મીટર પ્રતિ સેકન્ડ, v બરાબર 15 મીટર પ્રતિ સેકન્ડ, t બરાબર 10 સેકન્ડ. તો જો એક્સેલરેશન એટલે પ્રવેગ a બરાબર v માઇનસ યુ ભાગ્યા ટી. vની જગ્યાએ મૂકીશું 15 માઇનસ યુ બરાબર પણ શું થશે? 15 ભાગ્યા 10. તો આપણને આન્સર મળશે 0 ભાગ્યા 10. હવે કોઈ બી સંખ્યાને તમે 0 વડે ભાગો, કાં તો અંદર 0 હોય તો તમને હંમેશા જવાબ કેવો મળે? શૂન્ય જ મળે. બરાબર? એટલે જો અહીંયા ટ્રેનનો પ્રવેગ કેટલો થશે? 0 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. થઈ ગયું? તો અહીંયા જો ધન શોધ્યું, આપણે ઋણ શોધ્યું, અને પછી શું શોધ્યું? શૂન્ય. તો આવી રીતના તમને લોકોને પ્રવેગના દાખલા પૂછે છે. હવે આપણે જોઈશું એનો નેક્સ્ટ ટોપિક. તો જો નેક્સ્ટ ટોપિકમાં શું છે? હવે ગતિનું આલેખનીય સ્વરૂપ એટલે કે નિરૂપણ. હવે અહીંયા આપણે જે ચેપ્ટરનું નામ છે ગતિ, તો એના રિલેટેડ છે ને તમારે શું આવે છે? અલગ અલગ ગ્રાફ આવે છે. તે ગ્રાફ આપણે એક પછી એક સમજીશું. તો જો સૌથી પહેલું ગતિનું આલેખીય નિરૂપણ એટલે જે આપણે ગ્રાફ દોરીએ ને એને કહેવાય. હવે અહીંયા શું છે કે આપણે એક્સ અને વાય એક્સિસ પર શું દર્શાવવાનું છે? તો જો આપણે જોઈએ, કોઈ પદાર્થની ગતિને આલેખ એટલે કે ગ્રાફ દ્વારા દર્શાવી શકાય છે. એટલે આપણે કોઈ પણ પદાર્થની જો ગતિ બતાવી હોય તો એને આલેખ દ્વારા દર્શાવી શકાય. હવે જોઈએ, સામાન્ય રીતે એક્સ અક્ષ પર હંમેશા શું આવે છે? સમય. એટલે એક્સ અક્ષ ઉપર હંમેશા તમારે આંખ મીચીને ટાઈમ લખી જ નાખવાનો. બરાબર? અને વાય અક્ષ પર શું જોવા મળે છે? અંતર. તો જો સમય અને અંતર આ બંનેનો કમ્બાઈન થઈને આપણને ગ્રાફ જોવા મળશે. આ રીતે સમય સાથે પદાર્થ કાપેલું અંતર કેવી રીતે બદલવું તે પણ જોઈ શકે છે. બરાબર? જો હવે આપણે જોઈએ એનો સૌથી પહેલો, તો એમાં શું છે? ગતિનું આલેખીય નિરૂપણ. તો કોને કહેવાય? ગતિને સમય અને અંતર વચ્ચેના સંબંધને આલેખ દ્વારા દર્શાવવામાં આવે છે. એટલે ગતિમાં સમય અને અંતર એ બંને વચ્ચે કયો સંબંધ છે એને આપણે શેમાં દર્શાવવામાં આવે? આલેખમાં. એટલા માટે તો જે આલેખનો ઢાળ હોય છે એ પદાર્થની ઝડપ વિશે માહિતી આપે છે. આલેખનો જે ઢાળ હોય એ આપણને શેની માહિતી આપે? કે પદાર્થની ઝડપ કેવી છે, કેટલી છે. બરાબર? હવે આપણે જોઈશું બીજો ગ્રાફ. તો બીજામાં શું છે? અંતર વિરુદ્ધ સમયનો આલેખ.
તો અંતર વિરુદ્ધ સમયના આલેખ માટે આપણે શું જોઈએ? આડું અક્ષ એટલે એને કહેવાય એક્સ અક્ષ. એક્સ અક્ષમાં શું બતાવે છે આપણને? સમય. અને ઊભું અક્ષ એટલે કે વાય અક્ષ. તો વાય આપણને શું બતાવે છે? અંતર. તો જુઓ અહીંયા આલેખનો ઢાળ એટલે કે સ્લોપ પદાર્થની ઝડપ વિશે માહિતી આપે છે. બરાબર? એટલે જે આલેખનો ઢાળ છે એ પદાર્થની ઝડપ વિશે શું આપે છે? માહિતી. સમય વધે અને અંતર પણ સમાન દરે વધે તો પદાર્થ નિયમિત ઝડપે ગતિ કરે છે તેમ કહેવાય. એટલે કે જો અંતર વધે અને સમય વધે તો આપણે શું કહેવાય કે એ જે ગતિ છે એ શું કરે છે? નિયમિત ઝડપે ગતિ કરે છે. સમજ્યા? હવે આપણે જોઈશું આના પછીનો ત્રીજો ગ્રાફ. તો જો ત્રીજામાં શું કીધું છે? નિયમિત ઝડપનો આલેખ આપેલો છે. જ્યારે પદાર્થ સમાન સમયગાળામાં સમાન અંતર કાપે ત્યારે તેની ઝડપ નિયમિત હોય છે. બેટા આવું નવું આગળ આપણે જે નિયમિત ઝડપ સમજ્યા હતા એમાં વ્યાખ્યા હતી કે સમય પણ સમાન હોય અને અંતર પણ સમાન હોય તો તેને શું કહેવાય? નિયમિત ઝડપ કહેવાય. એવી જ રીતે તમારે અહીંયા લખવાનું છે કે જ્યારે પદાર્થ સમાન સમયગાળામાં સમાન અંતર કાપે છે ત્યારે તેની ઝડપ નિયમિત હોય છે. હવે અંતર વિરુદ્ધ સમયના આલેખમાં નિયમિત ઝડપ માટે સીધી રેખા મળે છે. એટલે એવું કીધું છે કે અહીંયા જો આપણે જોવા જઈએ અંતર વિરુદ્ધ સમયના આલેખમાં તો આની નિયમિત ગતિ કોને કહેવાય? કે એકદમ સીધી સ્ટ્રેટ લાઈન મળે તો એને કહેવાય એની નિયમિત ઝડપ અને નિયમિત ગતિ. બરાબર? તો જો એનું ઉદાહરણ આપેલું છે, દર 1 સેકન્ડે 5 મીટર અંતર શું કરે છે? કાપે છે. તો સમય એટલે 0, 1, 2, 3, 4, 5 સુધી. અને એનું અંતર તો શરૂઆતમાં તો કોઈ અંતર નથી એટલે 0, પછી જો અહીંયા 5, પછી 10, પછી 15, પછી 20 અને પછી 25. એટલે શું થાય? અંતર બદલાય છે પણ સમય 1 સેકન્ડ જ છે. તો આને શું કહેવાય? સીધી રેખા બરાબર નિયમિત ઝડપ કહેવાય. હવે આપણે જોઈશું અનિયમિત ઝડપનો આલેખ. તો જો નિયમિત ઝડપના આલેખમાં આપણે શું જોયું કે સમાન સમયગાળામાં સમાન અંતર કાપે છે. બરાબર? અને એમાં એકદમ સીધી લાઈન મળે છે. તો સીધી રેખા જેમાં મળે એને કહેવાય નિયમિત ઝડપ. અને જો અનિયમિત ઝડપ આપણે જોઈએ તો એમાં સૌથી પહેલું શું આવે? સમાન સમયગાળામાં અસમાન અંતર કાપે છે. જેમ આપણે અનિયમિત ઝડપની વ્યાખ્યા લીધી ને એવી જ રીતે આમાં પણ એવું થશે કે સમાન સમયગાળામાં અસમાન અંતર કાપે ત્યારે તેની ઝડપ કેવી થઈ જાય? અનિયમિત હોય છે. એટલે કે અંતર વિરુદ્ધ સમયના આલેખમાં વક્ર રેખા અથવા બદલાતો ઢાળ જોવા મળે. હવે જો આમાં નીચેથી ઉપર જાય છે ને આમ એને એવું કહેવાય વક્ર રેખા. કાં તો એવું કીધું છે કે ઢાળ કેવો બદલાતો જોવા મળે. એટલે આમ નોર્મલી આપણે જોવા જઈએ તો જે ઢાળ હોય એ નીચેથી ઉપર જતો હોય. બરાબર? પણ આમાં કંઈક વક્ર જેવું આપણને દેખાય છે. તો જો હવે આમાં પાછું શું આવે એનું ઉદાહરણ સમજીએ. સમય કેવો છે? 0, 1, 2, 3, 4, 5. એમ સમય કેવો છે? સરખો છે. 1 સેકન્ડનો ફરક છે. જ્યારે અંતર જોવા જઈએ તો અંતર પહેલાંમાં આપેલું છે 0, પછી છે 2, પછી 7, 15, 20 અને 23. એટલે અંતર કેવું છે? બધાનું અલગ અલગ છે. તો એવું જે ગ્રાફમાં જોવા મળે એને કહેવાય અનિયમિત ઝડપનો આલેખ. બરાબર? એમાં યાદ શું રાખવાનું કે જો વક્ર બદલાતી રેખા હોય તો અનિયમિત ઝડપ કહેવાય. મતલબ વક્ર બદલાતી રેખા બરાબર શું કહેવાય? અનિયમિત ઝડપ. બરાબર? મને આશા છે કે તમે આ જે બધા ગ્રાફ હતા એ શાંતિથી સમજ્યા હશે અને તમને ખબર પડે એ જ લેંગ્વેજમાં મેં બોલેલા છે. તો આવી જ રીતે સ્ટાન્ડર્ડ 9 એટલે કે ધોરણ 9ના ગુજરાતી મીડિયમના આગળ ગતિ ચેપ્ટરના બીજા સમ અને ટોપિક જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સૌથી પહેલાં બેલ આઇકન પર ક્લિક કરો જેથી અમારા કોઈ પણ વિડીયો તમારા સુધી તરત પહોંચી શકે. મળીએ આપણે આવા જ બીજા વિડીયો લઈને.
થેન્ક યુ ફોર વોચિંગ. કીપ સ્માઇલિંગ. બી હેપી.